અમદાવાદના ચાંદલોડિયામાં જૂની અદાવતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। બંને જૂથના લોકો તલવાર, લાકડી અને ધારિયા સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા। બે જૂથ વચ્ચે અથડામણના પગલે વાતાવરણ પણ તંગ બની ગયું હતું। જો કે કોઈએ સમયસર પોલીસને જાણ કરી દેતા તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે તાત્કાલિક દોડી જઈ આ મામલો શાંત પાડ્યો। જો કે આ મારામારીમાં કેટલાક લોકોને ઇજાઓ પહોંચી તે હજુ સ્પષ્ટ નથી થયું। પોલીસની પ્રાથમિક તપાસમાં બંને જૂથ વચ્ચે થોડા સમય પહેલા માથાકૂટ થઈ હતી અને જે તે સમયે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ફરી આજે બંને જૂથના સભ્યો આમને સામને આવી જતા સશસ્ત્ર મારામારી થઈ હોવાનું પણ સામે આવ્યું છે। તો આપને જણાવી દઈએ, અગાઉ પણ માથાકૂટ થઈ હતી અને તે જ મુદ્દાને લઈને ફરી એકવાર અહીં ઉગ્ર બોલાચાલી અને તે બાદ બે જૂથો વચ્ચે અહીં ધબડાટી બોલાવવામાં આવી હતી। જો કે પોલીસ સમયસર આવી જતા આ મામલો શાંત પડ્યો હતો। પોલીસે હાલ આ સમગ્ર મામલે તપાસ આદરી છે। જો કે કેટલા લોકોની ઈજા પહોંચી છે તેના કોઈ સમાચાર સામે નથી આવ્યા, પરંતુ જૂની અદાવતમાં આ બંને વચ્ચે અથડામણ થઈ હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। તો આપને જણાવી દઈએ, પોલીસને જાણ કરવામાં આવી, જે બાદ પોલીસ અહીં પહોંચી, પરંતુ આ સશસ્ત્ર લડાઈ કે જે અડધા કલાક જેટલી ચાલી હતી અને હજુ કેટલા લોકોની ઈજા પહોંચી છે તેની જાણકારી પ્રાપ્ત નથી થઈ, પરંતુ જૂની અદાવતને લઈને અહીં બે જૂથો આમને સામને આવ્યા હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે। પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, તેમજ ઈજાગ્રસ્તોને હાલ તો સારવાર પણ આપવામાં આવી રહી છે। અમદાવાદની આ ઘટના ચાંદલોડિયાની કે જ્યાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ। જૂની અદાવતમાં બંને જૂથ આમને સામને આવી ગયા હતા। લગભગ અડધા કલાક જેવી આ સશસ્ત્ર લડાઈ ચાલી હતી। તે બાદ પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે અહીં ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા છે।